જો આપણે દીક્ષાબેન ઉડાડે અને ભવિષ્યમાં આ રીતે ડ્રોન દીદી તરીકે દીક્ષાબેન પણ એવોર્ડ મળે એવી આપણે અપેક્ષા રાખીએ. જો આ ડ્રોન છે ઘણી જગ્યા છે એકદમ આ પતલા પતલા સ્લાઇડ એકદમ જે નવરા છે એ લોકોને કોઈ તો જોવા મળે નીચે તો ધક્કો લાગે ઉપર નિરાંતે આખું આ સેન્સિંગ છે આની રિમોટ રિમોટમાં મૂકી દે ને અમુક આ ફરી આમ થઈ ગયું રિમોટ પકડે આ બહુ ગતિ હવાનું દબાણને કારણે દબાણ લાગે નીચે એટલે ઉપરની તરફ આ રીતે ચાલો ટ્રાય કરીએ. આ બાજુ લઈ લે આ બાજુ જો આપણે દીક્ષાબેન ઉડાડે અને ભવિષ્યમાં આ રીતે ડ્રોન દીદી તરીકે દીક્ષાબેન પણ એવોર્ડ મળે એવી આપણે અપેક્ષા રાખીએ. લેન્ડ કરાવો લેન્ડ અને તમે એનો વજન જોવો ને હાવ ઓછો છે એટલે એને ઉડવામાં તકલીફ પડતી નથી. એટલે તકલીફ શું થાય કે આ ડ્રોન છે ને ઉડી શકે છે. આપણે 3 ઇડિયટ મૂવીમાં તો જોયું હોય બોલો ભાઈ બિચારો ડ્રોન બનાવ્યું હતું એનાથી ઉડતું નહોતું. શા માટે? તો કે કાંઈક વજનમાં મિસ્ટેક હતી, કાંઈક એના ડાયાગ્રામમાં મિસ્ટેક હતી. સુધારો કરી અને ડ્રોન પછી એને બનાવ્યું અને પછી આમિર ખાનની ડ્રોનને ઉડાડે. તમને ખ્યાલ છે, મૂવી જોયું તમારે. પણ એનું સાયન્સ શું છે ને એ આપને ખબર હોવી જોઈએ.